हेलो दोस्तों, હું ડોક્ટર શૈલેષ રોહિત, કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ, કિરણ હોસ્પિટલમાં અવેલેબલ છું। આજે આપણે વાત કરીશું જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન। તો જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન પ્રોસિજર શું છે? જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન એક એવી પ્રોસિજર છે કે જેમાં તમારા ની એટલે ઘૂંટણની અંદર જે ઘસારો થતો હોય છે તે ઘસારા માટેમાં મોસ્ટ એડવાન્સ ટ્રીટમેન્ટ ઓપ્શન છે। હવે મોટાભાગના જે પેશન્ટ હોય છે તે 40થી 80 વર્ષના જે પેશન્ટો હોય છે તેની અંદર ઘૂંટણના ઘસારાની તકલીફો થતી હોય છે। હવે આ ઘૂંટણના ઘસારાની તકલીફોના જે ટ્રીટમેન્ટ હોય છે તેમાં ઓપ્શન શું હોય છે? એક ઓપ્શન હોય છે કે પેઇન કિલર્સ, બીજું ઓપ્શન હોય છે કે ની જોઈન્ટની અંદર ઇન્જેક્શન આપતા હોય છે, અને ત્રીજો ઓપ્શન હોય છે કે તમારે ઘૂંટણ રિપેર કરવા પડે, મીન્સ ઘૂંટણની અંદર તમારે રિપ્લેસમેન્ટ કરાવવું પડે। આના સિવાય બીજો કોઈ એવો ઓપ્શન હોય છે કે જેના કારણે તમને 2 થી 3 વર્ષ 4 વર્ષ સુધી પેઇન ના થાય? તો હા, ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીની અંદર જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન એક એવી પ્રોસિજર છે કે જેમાં તમારે શરીર ઉપર કોઈ મોટો કાપો નથી મૂકવો પડતો કે કોઈ મોટું એનેસ્થેશિયા લેવું પડતું નથી, અને એક જ દિવસની અંદર તમને ડિસ્ચાર્જ મળી જતું હોય છે। અને એ પ્રોસિજર દ્વારા તમને એટલીસ્ટ 2 થી 3 વર્ષ સુધી પેઇન થતું નથી। હવે આ જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન પ્રોસિજર શું છે? જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશનની અંદર એક તમારા કમરમાં એક નાનું ઇન્જેક્શન જાય છે, જેનાથી એક નાનું કેથેટર તમારા ની જોઈન્ટની મીન્સ ઘૂંટણની આજુબાજુમાં જે નસો સપ્લાય કરતી હોય, જે નસો લોહી સપ્લાય કરતી હોય, તે નસોની અંદર દવા નાખવામાં આવે છે કે જેનાથી તમારા નીનો ઘસારો જે હોય તે પણ ઓછો થઈ જતો હોય છે અને તમને દુખાવો બંધ થઈ જતો હોય છે। હવે આ પ્રોસિજર કયા કયા પેશન્ટમાં થઈ શકે? તો બધા જ ઘસારાના પેશન્ટ હોય તેની અંદર આ પ્રોસિજર શક્ય હોતી નથી। જે પેશન્ટની અંદર બહુ બધા પેઇનના ઇન્જેક્શન્સ આપેલા હોય કે તમને વધારે પડતી દવાઓ ખાવી પડતી હોય, પેઇન કિલર્સ ખાવી પડતી હોય, તો અને હજુ એટલો બધો ઘસારો થયો ના હોય કે જેની અંદર રિપ્લેસમેન્ટ કરવું પડે, તો તેવા પેશન્ટ્સની અંદર આ પ્રોસિજર થઈ શકતી હોય છે। અને તમારે નોન સર્જિકલ ઓપ્શન તરીકે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન એક બહુ સારી પ્રોસિજર છે, જેની વિશે તમારે અગર જો માહિતી મેળવવી હોય તો તમે મને મળી શકો છો। થેન્ક યુ।